સમાચારની શરૂઆત કરવી છે ગુજરાતના શ્રી 420 થી મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાથી। આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ધારાસભ્યની જુગલબંધી વારંવાર દેખાઈ રહી છે, સામે આવી રહી છે, એના વિડીયોઝ સામે આવતા રહ્યા છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની મહાઠગ સાથેની આ જુગલબંધી ડાયરામાં કલાકાર પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે અને તેનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ભૂપેન્દ્રસિંહ અને ધવલસિંહ ઝાલાનો રૂપિયા ઉડાવતો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। हाथमां नोटोनी थप्पी साथे कलाकार पर रूपियानो वरसाद करी रह्या छे। आरोपी एजंट मयूर दर्जी पण आ धारासभ्यनी साथे देखायो छे। आ दृश्यमां तमे जोई शको छो बंनेनी केवी जुगलबंधी देखाई रही छे, गाढ़ दोस्ती देखाई रही छे। डायराना कार्यक्रमनो आ विडियो हाल सोशल मीडियामां वायरल थई रह्यो छे। तो आ ज धारासभ्य छे अरवल्लीना बायडना धवलसिंह झाला के जेओ पहला वखाण पण करता हता, एवुं पण बोली चूक्या हता कि 1 ना 2 करता 2 ना 4 અને 4 ના 10 करता आवडतुं होय ए व्यक्ति क्यांय पाछो न पड़े અને મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલાને બહુ સારી રીતે આવડે છે અને હવે આ વિડિયો કે જેમાં બંને ડાયરા કલાકાર પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે અને આ બંને વિડિયો જે અમે આપને બતાવી રહ્યા છે ધવલસિંહ ઝાલાના, કારણ કે આ નેતાઓ અને આ કૌભાંડીની કેવી ભાઈબંધી હતી, કેવી જુગલબંધી હતી, તેના એક બાદ એક વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે અને ધવલસિંહ ઝાલા સિવાયના અન્ય નેતાઓના પણ ધવલસિંહ ઝાલા કે જેમનો પહેલો વિડીયો ડાબી બાજુ અમે આપને બતાવી રહ્યા છે કે જેઓ મહાઠગના વખાણ કરી રહ્યા હતા મંચ પરથી રીતસરના, અને એ સમયે પણ અનેક નેતાઓએ મંચ પર ઉપસ્થિત હતા અને ત્યારે તેમણે કહ્યું હતું કે મારો મિત્ર કે જે 1 ના 10 કરતા બહુ સારી રીતે આવડે છે ને એટલા માટે જેને 1 ના 10 કરતા આવડતું હોય ક્યાંય જીવનમાં પાછો ન પડે। અને ત્યારબાદ જો કે તેમણે વાતને ફેરવી તોડી હતી અને તેમણે કહ્યું હતું કે તમે વિદ્યાર્થીઓના સંદર્ભમાં કીધું હતું કે જે રૂપિયા ડબલ કરી શકે છે તે બધું કરી શકે છે એવું નથી, પરંતુ એ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારશે, સંસ્થાને લાભ કરાવશે, એવો મારો કંઈક કહેવાનો હેતુ હતો। જો કે તેમણે ત્યારે ફેરવી તોડ્યું હતું, ગોળ ગોળ વાતો કરી હતી અને અત્યારે આ વિડીયો સામે આવી રહ્યો છે। ફરી એક વખત આ મહાકૌભાંડ સાથેની જુગલબંધી દેખાઈ રહી છે આ વિડીયોમાં કે જેમાં બંને સાથે મળીને એ ડાયરા કલાકાર પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે। એટલે સમજી શકાય છે કે બંનેને એકબીજા સાથે કેવા સંબંધો હતા, ગાઢ સંબંધો હતા અને આ મહાઠગ જે 6000 કરોડની છેતરપિંડી કરીને અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। આટલા દિવસ થયા, હજુ સુધી પોલીસ એના સુધી નથી પહોંચી શકી। છેલ્લું એનું લોકેશન એ મધ્યપ્રદેશ સામે આવ્યું હતું, પરંતુ નેતાઓ સાથેના એના કેવા કનેક્શન હતા, રાજકીય નેતાઓ સાથે એના કેવા સંબંધ હતા તે અત્યારે સામે આવી રહ્યું છે। રાજકીય નેતાઓના પુત્ર સાથે પણ તેના સંબંધો હતા અને આ વિડીયો એક ઘણું બધું કહી જાય છે। ધવલસિંહ ઝાલા કે જેઓ પોતે વખાણ કરતા હતા અને અત્યારે બંને સાથે મળીને રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે આ કલાકાર પર, એ બતાવે છે કે નેતાઓના કનેક્શન હોય ત્યારે જ એક વ્યક્તિને વિશ્વાસ આવે છે કે પોતે કંઈ પણ કરી શકે છે, ગમે તેટલા મોટા કૌભાંડ કરી દેશે પણ કોઈ તેનો વાળ પણ વાંકો નહીં કરી દે। કદાચ ભૂપેન્દ્રને આવો જ વિશ્વાસ હશે અને આ વિશ્વાસની સાથે જ એણે અનેક લોકો સાથે આટલી મોટી ઠગાઈ કરી છે। આ બંને વિડીયો એ ઘણું બધું કહી જાય છે। આપણે જોયું કે ગુજરાતમાં એક બાદ એક અનેક કૌભાંડો સામે આવ્યા અને બધા જ કૌભાંડોમાં ઓછા વત્તા અંશે આ આરોપીઓની, આ કૌભાંડીઓની રાજકીય નેતાઓ સાથેની નેક્સસ, રાજકીય નેતાઓ સાથેની સાંઠગાંઠ સામે આવી હતી અને ભૂપેન્દ્રસિંહ ઝાલા આ એવો જ એક કૌભાંડી છે કે જેને પણ રાજકીય નેતાઓ સાથે ખૂબ સારા સંબંધ હતા। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે એ મંચ પર બિરાજતો હતો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મોઢે એમના વખાણ સંભળાતા હતા। આપણે આ પહેલા પણ જોયું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ધવલસિંહ ઝાલાએ વખાણ કર્યા હતા અને આ ઉપરાંત અન્ય મોટા નેતાઓએ પણ તેમના વખાણ કર્યા હતા। ભીખુસિંહ પરમારે પણ તેમના વખાણ કર્યા હતા અને હવે આ જ નેતાઓ સાથે દેખાતો ભૂપેન્દ્રસિંહ ઝાલાનો આ બીજો એક વિડીયો સામે આવ્યો છે જેમાં અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ બંને સાથે મળીને એક ડાયરા કલાકાર પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે। આ બંનેની આ જુગલબંધી દેખાઈ રહી છે, BZCOની જુગલબંધી। એણે ન માત્ર સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીમાં પરંતુ રાજકોટ સુધી એના તાર અડી ગયા હતા, રાજકોટ સુધી એને દુકાનો, પોતાની હાટડીઓ ખોલી દીધી હતી છેતરપિંડીની, અમરેલી સુધી તે પહોંચી ગયો હતો અને હવે આ દેખાઈ રહ્યા છે એક બાદ એક એના કાળા ચિઠ્ઠા ખુલી રહ્યા છે, એક બાદ એક એના વિડીયો સામે આવી રહ્યા છે। જો કે ધવલસિંહ ઝાલાએ કોઈ પણ આવો વિડીયો હોવાનો ઇનકાર કર્યો છે। એમનો જ આ વિડીયો છે, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધવલસિંહ ઝાલા છે, પરંતુ તેઓ કહી રહ્યા છે કે ભાઈ હું તો આવા કોઈ ડાયરામાં ગયો નથી। આ એક જ રટણ તેઓ કરી રહ્યા છે, પોતે આવા કોઈ ડાયરામાં ન ગયા હોવાનું રટણ ધવલસિંહ ઝાલા કરી રહ્યા છે।
અને યજ્ઞેશ દવે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આપણી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, ધવલસિંહ ઝાલા પહેલા ખૂબ વખાણ કર્યા કે આ તો મારો ભાઈબંધ છે, બહુ સારી રીતે એને કરતા આવડે છે 1 ના 10, અને હવે એ જ ધવલસિંહ ઝાલાનો આ વિડીયો સામે આવ્યો છે કે જેમાં એ ડાયરા કલાકાર પર રૂપિયાનો વરસાદ પણ કરી રહ્યા છે। પણ આપણે માનો છો કે નેતાઓના કનેક્શન વગર કૌભાંડીઓ આટલા મોટા કૌભાંડ કરી જ ન શકે? હેલો, હા યજ્ઞેશભાઈ નથી, હિતેન્દ્રભાઈનો ફોન લાગ્યો છે। જી માફ કરશો, તો ધવલસિંહની ભૂપેન્દ્ર ઝાલા સાથે શું સાંઠગાંઠ છે એ સવાલ થઈ રહ્યો છે, કારણ કે એક બાદ એક એના કાળા ચિઠ્ઠા ખુલી રહ્યા છે અને આ કાળા ચિઠ્ઠામાં ઘણું બધું ઉજાગર થઈ રહ્યું છે, ઘણો બધો પર્દાફાશ થઈ રહ્યો છે। રાજકીય નેતાઓના એના માથે 4 હાથ હતા એ સ્પષ્ટ થઈ રહ્યું છે। એટલા માટે જે પૂર્વ મંત્રીથી માંડીને એ વર્તમાન ધારાસભ્ય હોય એ બધા જ નેતાઓ સાથે એનો ગાઢ ઘરોબો હતો, ગાઢ સંબંધ હતા, અને આ વિડીયો એની સાબિતી આપે છે। અને ભારતીય જનતા પાર્ટીના નેતા હિતેન્દ્ર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, આ નેતાઓના આશીર્વાદ હોય ત્યારે જ કૌભાંડીઓ એટલા ફૂલી ફાલી શકે। ધવલસિંહ ઝાલા પહેલા વખાણ કરતા હતા, ભરપૂર વખાણ કરતા હતા, અને હવે એક બાદ એક વિડીયો એમની સાથેના જુગલબંધી દર્શાવતા સામે આવી રહ્યા છે। જો ભારતીય જનતા પાર્ટીના સરકાર અને સંગઠને આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સામે સખત કાર્યવાહી કરવાની અગાઉ પણ એનું સ્ટેન્ડ છે। સરકારે આ સુઓ મોટો તપાસ કરી છે, એના કોઈ પણ રોકાણકારે આમાં ફરિયાદ નથી કરી। સરકાર ફરિયાદી છે અને સરકારે આ ઉજાગર કરી અને એના ઉપર કાર્યવાહી કરી છે। એના લાગતા વળગતાઓને ઝડપી લેવાનું, કેટલાકને ઝડપી લેવાનું કામ પણ કર્યું છે। જ્યાં સુધી રાજનેતાનો સવાલ છે ત્યાં સુધી જાહેર જીવનમાં કામ કરતા કરતા કોઈના પણ આમંત્રણ હોય, તો ધાર્મિક સ્થળનો ડાયરો હોય, કોઈ ધાર્મિક સ્થળની પ્રતિષ્ઠા હોય, કોઈના લગ્નનો પ્રસંગ હોય, તો આગેવાનને એના પત્રિકા મળે અને કાર્યકર્તાઓ, ધારો કે એ પ્રસંગ કોઈનો હોય, ગામનો હોય, પણ ગામના બીજા 5 લોકો એ આગેવાનના સગા। અચ્છા, પણ હિતેન્દ્રભાઈ, આ તો રાજકીય નેતા છે, લોકોના પ્રતિનિધિ કરતા નેતાઓ છે। હવે કોઈ 30 વર્ષનો માણસ 6000 કરોડનું સામ્રાજ્ય રચી દે છે, આટલી મોટી નાની મોટી કંપનીઓ આટલી બધી એ ખડકી દે છે, તો શું એક લોક પ્રતિનિધિને ક્યારેય શંકા ન જાય કે કંઈક દાળમાં કાળું હશે? જવી જોઈએ ને? એટલે આપણા લોકોને પણ નહોતી ગઈ। સરકારે એને તંત્ર મારફતે છેલ્લા 6 મહિનાથી એની પાછળ કાર્યવાહી થતી છે અને એને ઝડપી પણ લીધું છે। લોકપ્રતિનિધિની જવાબદારી છે કે પોતાના વિસ્તારની સુખાકારીમાં અને માત્ર મત લેવા નહીં, એના કાર્યકર્તાના સારા નરસા પ્રસંગે હાજર રહેવું, અને એ જ ભાવથી મને બરાબર હજુ મને ધવલસિંહ એમાં સાચું કહી શકશે કે કેવી રીતે બન્યું હતું, પણ હું ધવલસિંહને ઓળખું છું। એ ખૂબ સારા કાર્યકર્તા છે। પાર્ટીના એ જ્યાં સુધી પોતાના કાર્યકર્તાઓ માટે લડનારા કાર્યકર્તા છે, લડાયક મિજાજના કાર્યકર્તા છે, અને ખેડૂતો માટે, ગરીબો માટે, ગામડાના લોકો માટે એ હંમેશા પોતાનો અવાજ બને છે અને લોકોના સારા નરસા પ્રસંગે એ હાજરી આપી અને હું પણ પૂરી પાડે છે। ક્યાંક આવો પ્રસંગ પણ બની જાય, પણ મને લાગે છે કે આ પ્રસંગ કોનો હતો અને કોને આમંત્રણ આપ્યું હતું એ જરા તપાસ કરીને કહીશું અમે। ઠીક છે હિતેન્દ્રભાઈ, આભાર આપનો। પણ સવાલ તો એ થાય કે કિરણ પટેલથી માંડીને ભૂપેન્દ્રસિંહ ઝાલા સુધીના આ બધા જ કૌભાંડીઓ, આ ઠગબાજો, એમના કારમાંથી એ ભારતીય જનતા પાર્ટીના ખેસ મળે છે, મંચ પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપસ્થિત હોય છે, એટલે એમને આ વિશ્વાસ આવતો હશે કે સત્તાધારી પક્ષના નેતાઓ એમની પાસે હોય તે સુરક્ષિત છે।